હદ કરી છે. આ વાત પર શંકા. આ મીરા સાથે વાત કરતો હશે, હસી મજાકની વાતો કરી, એમાંય શંકા. જરાક તો વિચારવું જોઈએ કે એમની સગી બેન છે, આ એના જીજાજી થાય છે. પણ મીરા ઉપર શંકા કઈ રીતે કરી શકે? એ જ તો કે મીરા એ નેહા વહુની સગી બેન છે અને સાડી અને જીજાજીનો સંબંધ તો છે ને આના માટે જ બન્યો હોય કે બંને હસી મજાક કરી શકે. પણ આ વાત આપણી નેહા વહુને કોણ સમજાવે? એને તો સમજવું જ નથી. અરે પણ આટલી હદ સુધી શંકા કરવી અને એનો ઘર સંસાર બગાડશે, મને તો એવું લાગે છે. બગાડશે? બગાડી નાખ્યો છે. આ રોજ કંકાસ કોઈ પણ વાતે, મોડા શું કામ આવ્યા, આજે ઓફિસમાં શું કામ કર્યું, અચ્છા તમારા રૂમાલ પર હા રેડ કલરનો ડાઘો શાનાથી પડ્યો? અરે એના ઓફિસમાં પૂજા રાખી હતી તો કંકુના ડાઘાને લિપસ્ટિકના ડાઘા સાથે સરખાવતા હતા. હવે તમે વિચાર કરો, આટલી બધી શંકા હોય કઈ? ખરેખર આ નેહા વહુએ હદ કરી છે. આને છે ને થોડાક સમજાવવા પડશે. એને સમજણની જરૂર છે થોડી. સમજાવવાની જરૂર તો આપણે ક્યારની લાગી હતી અને આપણે સમજાવતા પણ હતા, પણ એમને સમજવું જ નથી. એમને પોતાની જ મનમાની કરવી છે. તમે જોયું નહીં હા કેવી રીતે વર્તન કરે છે? જરાય વિચારતા નથી કે કોના વિશે બોલી રહ્યા છે, શું કામ બોલી રહ્યા છે. અરે એમની સગી બેન છે. નેહા વહુ અને મીરાને બંનેને જોઈએ ને તો આપણને એમ થાય કે આ બંને બહેનો સગી છે. બંનેમાં જમીન આસમાનનું અંતર છે. હા, એક છે જે એકદમ નિખાલસ સ્વભાવની અને એક છે શંકાશીલ સ્વભાવ. સમજ જ નથી પડતી કે શું વિચારી રહ્યા છે. પણ મને તો એ વાતની નથી ખબર પડતી કે આટલી બધી શંકા કરવાનું કારણ શું છે? આપણો સાગર એવો તો છે નહીં. નકરે એમ થાય કે હાલો સાગરે કંઈક આડાવડું કંઈક કર્યું હશે ને એકવાર કંઈક પકડાઈ ગયું હશે ને પછીની શંકા ચાલુ થઈ છે. પણ આપણો સાગર તો એવો છે નહીં, તો પછી આ શંકા કરવાનું કારણ શું છે? કઈ નહીં, માણસનો સ્વભાવ. જેને શંકા કરવાની આદત પડી છે ને એ ક્યારેય નહીં જાય. અને નેહા વહુને એ આદત પડેલી જ છે. પહેલેથી એ એવું જ વિચારી રહ્યા છે કે બસ હું જે કહું ને એ સાચું. અરે હા, ઓફિસની પાર્ટીમાં બધા ભેગા થયા તો ત્યાં પણ કોઈ એની મહિલા મિત્ર એને હાથ મળાવવા, તમે હાથ મેળવ્યો જ કેમ? અરે પણ બધા એક ઓફિસમાં કામ કરતા હોય, સાથે હળી મળીને રહેતા હોય તો વાતચીત કરે તો એમાં શું થઈ ગયું? પણ એ આપણી લાડકી વહુને સમજાવે કોણ? સાચું કહું ને તો મને હવે સાગરની ચિંતા થાય છે. દિવસે ને દિવસે એ છોકરો કામ કરે કે પછી આ ઘરના રોજના ઝઘડામાં ધ્યાન આપે? હા, મેલ નહીં બધી વાત. આમ પણ આ રોજની એકની એક વાત સાંભળીને મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હા, હું કહું તમે હા આપણે બાબુ કાકાનો આકાશ છે, હા મીરા જોડે એની વાત કરીએ તો કેમ રે? અરે વાહ! અને બે એકદમ પતલા અને બેની જોડી જામે એવી છે. ખરેખર ભણેલા ગણેલા સરખું છે. અને આમ પણ બાબુ કાકાના આકાશમાં કાંઈ જોવા પણ ન રહે. તમે જાણો જ છો ને, હા છોકરો બહુ ડાયો છે. તો એક કામ કરો ને, આ નેહા વહુના પપ્પાને કહી અને વાતને આગળ વધારો. તારી વાત તો સાચી છે. જો ગોઠવાઈ જશે ને તો સોનામાં સુગંધ પડી જશે, એમ સમજો. હા, અને આમ પણ ઘરે બધા એનું ઘર છે ને એકદમ વ્યવસ્થિત. ઘરના બધાનો સ્વભાવ સારો અને આકાશના મોઢામાં તો જીવ જ નથી. એમ કહીએ તો ચાલે. એ વાત તો સાચી જ છે તમારી. કાંઈ નહીં, હું વાત કરું છું આ મીરાના પપ્પાને. જો એ લોકો માની જાય તો એકવાર જોણ ગોઠવી દઈએ. સાચી વાત છે. અને મીરા જેવી ડાઈ અને સંસ્કારી છોકરી આકાશને નહીં